અમદાવાદના નરોડા વિસ્તારમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે બિયરનો જથ્થો લઈ જતી બે મહિલાઓએ પોલીસની આંખ આગળ જ રોડ પર બોટલો ફેંકીને માલનો નાશ કરી દીધો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. નરોડા પોલીસને બાતમી મળી હતી કે નાના ચિલોડાથી છારાનગર તરફ રિક્ષામાં બે મહિલાઓ બિયરનો મોટો જથ્થો લઈ જઈ રહી છે. આ માહિતીના આધારે પોલીસે રિક્ષાનો પીછો શરૂ કર્યો. પોલીસની ગાડી પાછળ જોઈને રિક્ષા ચાલકે સ્પીડ વધારી દીધી, પરંતુ પોલીસે તેને ઘેરી લીધી. સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચતા જ મહિલાઓએ રિક્ષા અટકાવી અને એક પછી એક બિયરની બોટલો તથા થેલા રોડ પર ફેંકવાનું શરૂ કરી દીધું. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલાઓ પોલીસને બીભત્સ ગાળો આપતા અને હસતા હસતા બોટલો તોડી રહી છે. રોડ પર બિયરનો મોટો જથ્થો ફેલાઈ ગયો હતો, જેના કારણે રાહદારીઓમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે રોડ સાફ કરાવવા માટે મજૂર બોલાવવા પડ્યા. આખરે પોલીસે બંને મહિલાઓને કાબૂમાં લઈ ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.